Good morning, friends. Welcome to Learn with Trupti. આજે આપણે સ્ટેન્ડર્ડ 4 મેથ્સ ચેપ્ટર નંબર 2 લોંગ એન્ડ શોર્ટ વિશે શીખવાના છે. Introduction. In this chapter, we will learn about long and short object, comparing length and measuring using the standard and the non-standard unit. મતલબ આ ચેપ્ટરના અંદર આપણે શું શીખવાના છે તો કે લોંગ એન્ડ શોર્ટ ઓબ્જેક્ટ મતલબ કે કયો વસ્તુ કેટલી લાંબી અને કેટલી ટૂંકી છે તે અને એની કમ્પેરિઝન એટલે બે વચ્ચે શું તફાવત છે એન્ડ મેઝરિંગ યુનિટ સ્ટાન્ડર્ડ એન્ડ નોન સ્ટાન્ડર્ડ યુનિટ મતલબ કે કોઈપણ વસ્તુને જ્યારે આપણે માપતા હોઈએ ત્યારે આપણે બે રીતે એને માપી શકીએ છીએ. એક તો એનો સ્ટાન્ડર્ડ યુનિટ જે યુનિવર્સલ ચાલે છે માપવાના જે એકમો છે એના દ્વારા, અને એક નોન સ્ટાન્ડર્ડ મતલબ કે આપણે અંદાજિત જે રીતે માપતા હોય એ રીતે. ઓકે, તો નેક્સ્ટ લોંગ એન્ડ શોર્ટ. સમ ઓબ્જેક્ટ આર લોંગ એન્ડ સમ આર શોર્ટ. તો કોઈક વસ્તુ લાંબી હોય અને કોઈ વસ્તુ ટૂંકી હોય છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. પેન્સિલ ઇઝ લોંગર દેન રૂલર એન્ડ અ ટ્રેન ઇઝ લોંગર દેન કાર. મતલબ કે પેન્સિલ જે છે એ લાંબી છે રૂલર કરતાં અને ટ્રેન જે છે એ લાંબી છે કાર કરતાં. નેક્સ્ટ સ્લાઇડના અંદર હું તમને બતાવું, તમે જોઈ શકો છો અહીં આગળ તમને લોંગર એન્ડ શોર્ટરને બે પીક આપેલા છે. ઓકે, આ તમે ફિગર પરથી આસાનીથી નક્કી કરી શકો કે કઈ વસ્તુ કેટલી લાંબી છે, કઈ ને કઈ વસ્તુ ટૂંકી છે. બે અને બંનેને જોઈને તમે એવું ડિફરન્સ નક્કી કરી શકો છો કે કોણ લાંબુ છે અને કોણ ટૂંકું છે, મતલબ કે કોણ લોંગ છે અને કોણ શોર્ટ છે. ઓકે, નાઉ ધ નેક્સ્ટ ટોપિક કમ્પેરિંગ લેન્થ. વી કેન કમ્પેર લેન્થ બાય. હવે આપણે છે ને તે લેન્થને આપણે કમ્પેર કરી શકીએ છીએ. તો કઈ રીતે કમ્પેર કરી શકીએ છીએ તો એના રસ્તા કેટલા. પ્લેસિંગ ઓબ્જેક્ટ સાઇડ બાય સાઇડ મતલબ કે આપણે કોઈ બે વસ્તુની અંદર નક્કી કરવું છે કે કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ટૂંકી છે, તો આપણે એને એકબીજાની બાજુમાં મૂકીએ તો આપણને ખબર પડી જાય આસાનીથી કે કોઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ટૂંકી છે. યુઝિંગ સ્ટાન્ડર્ડ યુનિટ લાઈક સેન્ટીમીટર, મીટર. પછી બીજો રસ્તો એ છે કે આપણે એને માપીએ સેન્ટીમીટરમાં કે મીટરમાં અને એનું એક માપ કાઢીએ અને એનાથી આપણને ખબર પડી જાય કે કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ટૂંકી છે. એન્ડ થર્ડ વે, યુઝિંગ ધ નોન સ્ટાન્ડર્ડ યુનિટ લાઈક હેન્ડ્સ, પામ એન્ડ ફૂટ સ્ટેપ. મતલબ કે જે પહેલાંના જમાનામાં ચાલતું હતું જ્યારે કોઈક સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ નહોતા તો એ સમયે લોકો શું કરતા હતા માપવા માટે, તો એ સમયે લોકો હાથ કે આટલા હાથનું આ વસ્તુ છે, આટલા પગ ચાલીશું તો આ ગામ આવશે, એવી રીતે હાથનો ઉપયોગ અને પગનો ઉપયોગ કરીને દરેક વસ્તુનું મેઝરમેન્ટ કરતા હતા. તો આ ત્રણ રસ્તા છે એ રીતે આપણે દરેક જે કંઈક વસ્તુને આપણે માપવાની હોય એની આપણે કમ્પેરિંગ મતલબ લેન્થનું આપણે કમ્પેર કરી શકીએ છીએ. ઓકે, નાઉ ધ સેકન્ડ ટોપિક સ્ટાન્ડર્ડ યુનિટ ઓફ ધ લેન્થ. હવે જ્યારે કોઈ પણ વસ્તુની લંબાઈ આપણે માપવી છે તો એના માટેનો સ્ટાન્ડર્ડ યુનિટ શું છે તો સ્ટાન્ડર્ડ યુનિટ હેલ્પ અસ ટુ મેઝર એક્યુરેટલી. મતલબ કે સ્ટાન્ડર્ડ યુનિટની કેમ જરૂર પડી. હવે જ્યારે આપણે કોઈ વસ્તુને માપવાની છે તો બધા કોઈ પોતાના હાથથી માપે, કોઈના હાથ ટૂંકા હોય, કોઈના પગ નાના હોય, આ રીતે બહુ પ્રોબ્લેમ આવતી હતી. તો એના કારણે એક યુનિવર્સલ એકમ બનાવાયો, એક યુનિવર્સલ માપવા માટેનો એક શું કહેવાય યુનિટ બનાવાયો, જેનાથી આપણે બધા માપીએ તો એકદમ એક્યુરેટ કોઈ પણ વસ્તુનું માપ આવે. ઓકે, તો આ થોડાક અહીંયા હું તમને કોમન યુનિટ્સ આપેલા છે. ફર્સ્ટ મિલીમીટર, જેને આપણે કહીએ છીએ, જે આપણા સ્કેલની અંદર નાના આપણે દેખવા મળે છે. સેકન્ડ સેન્ટીમીટર, જેને આપણે CM કહીએ છીએ શોર્ટ ફોર્મમાં, એ પણ આપણાને સ્કેલના અંદર દેખવા મળી જાય. થર્ડ છે મીટર અને ફોર્થ છે કિલોમીટર. ઓકે, તો જે બહુ જ નાની વસ્તુ હોય એને આપણે મિલીમીટર, સેન્ટીમીટરમાં માપીએ. જે નોર્મલ વસ્તુ હોય છે એને આપણે મીટરમાં માપીએ. અને જેમ એક ગામથી બીજા ગામનું અંતર ને એ બધી વસ્તુ આપણે માપવાની હોય તો આપણે કિલોમીટરમાં માપીએ છે. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ ફન એક્ટિવિટી. મેઝર ધ લેન્થ ઓફ. હવે હું તમને અહીંયા અમુક વસ્તુ આપી છે એની તમારે લેન્થ માપવાની છે. યોર પેન્સિલ, યોર નોટબુક, યોર ક્લાસરૂમ ડોર. ઓકે, આ ત્રણ વસ્તુની તમારે લેન્થ માપવાની છે. એન્ડ રાઇટ મેઝરમેન્ટ એન્ડ કમ્પેર વિથ યોર ફ્રેન્ડ્સ. તમે પણ માપો, તમારા ફ્રેન્ડ્સને પણ માપાવો અને જુઓ કે શું ડિફરન્સ મળે છે તમને. ઓકે, સમરી. લોંગ એન્ડ શોર્ટ હેલ્પ અસ ટુ કમ્પેર ઓબ્જેક્ટ. તો હવે આ લેસન આપણને શીખવાડ્યું એનો મતલબ શું તો કે આપણને ખબર પડે કે કઈ વસ્તુ લોંગ છે અને કઈ વસ્તુ શોર્ટ છે, તો આપણે એ બેની વચ્ચે કમ્પેર કરી શકીએ.
વી કેન યુઝ સ્ટાન્ડર્ડ યુનિટ ફોર એક્યુરેસી. આ લેસન પરથી આપણને દરેક વસ્તુની સ્ટાન્ડર્ડ યુનિટ માપવાની આવડે, જેનાથી આપણે આપણા જે માપનની ક્રિયા છે એના અંદર કમ્પ્લીટલી એક્યુરેસી આવે. મેઝરિંગ ઇઝ અ ફન વેન વી કમ્પેર વિથ ફ્રેન્ડ્સ. અને જ્યારે આપણે કોઈ વસ્તુનું મેઝરમેન્ટ કરીએ અને આપણા ફ્રેન્ડ પણ કરે અને જ્યારે આપણે એની કમ્પેર કરીએ તો એક એક્ટિવિટી ફન એક્ટિવિટી થઈ જાય છે. ઓકે, એટલા માટે આપણે આ લેસન શીખવાનું જરૂર છે. અને જેના કારણે આપણને ઇન ફ્યુચર બહુ બધી વસ્તુની કમ્પેર કરવાનું કે કોઈ વસ્તુનું માપ કાઢવાનું આવે તો આપણને આસાનીથી આવડી જાય. ઓકે, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે, થેન્ક યુ.